નમસ્કાર સાથીઓ, યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। વિડિયો એસએમસીમાં જે સિલેબસમાં બદલાવ કર્યું છે એના ઉપર આખો વિડિયો છે અને સંભાવનાઓ હતી પણ આ ટાઈપની સંભાવનાઓ જે નવી જોવા મળી છે, બરાબર છે, તો બહુ વધારે બદલાવ નથી કરવામાં આવ્યું, પણ જે કરવામાં જેમાં આવ્યું છે એના ઉપર આપણે વાત કરીશું। તો આ એસએમસી ક્લર્ક અને ઓડિટ ક્લર્ક 3 આપણે આના ઉપર ચર્ચા કરીશું કે એસએમસી ક્લાર્ક અને ઓડિટ ક્લાર્ક 3ની જે એક્ઝામ છે એમાં જે સિલેબસમાં બદલાવ થયો છે, બદલાવ તો બહુ બધામાં થયું છે, પણ આપણે સ્પેશિયલી બે વસ્તુ માટે તમારી સામે આ લઈને આવ્યા છીએ। તો તમારી સામે આ એસએમસી ક્લાર્કનું ન્યૂ સિલેબસ છે। જનરલી સિલેબસના ઉપર વિડીયો મેં આ નથી મૂક્યું, કેમ કે કારણ કંઈ ને કંઈ બદલાવ થતું રહે છે। અને હજી પણ કહી દઉં છું, આ તમારી સામે જે એસએમસી ક્લાર્કનું જે સિલેબસ છે એમાં પણ ઇન્ટરનલ ઘણા બધા ફેરફારો થશે। હવે ઘણા બધા વિદ્યાર્થી બોલશો કે સર તમે કેવી રીતના બોલી શકો છો, બરાબર છે, એ અનુભવથી અમે બોલીએ છીએ અને આ બદલાવ થશે, સમય બતાવશે તમને। ઓકે, ચાલો આપણે થોડીક ચર્ચા કરી લઈએ। સિલેબસ બધાને ખ્યાલ છે, ખાલી એટલું થયું છે કે અહીંયા કોમ્પ્યુટરના જે 5 માર્ક્સ છે એ ઉપર ઇન્ક્લુડિંગ કરી દીધા છે, એટલે ઉપર થઈ ગયું 70 માર્ક્સનું, એટલે થશે હવે 70 7:3ના રેશિયોમાં, એટલે 100 માર્ક્સનું પેપર છે। એઝ ઇટ ઇઝ પેપરમાં કોઈ ચેન્જ નથી, ખાલી 5 માર્ક્સનો બદલાવ થયો છે, એટલે બહુ ગભરાવાની જરૂરત નથી, બરાબર છે। હવે ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, ગુજરાતી કોમ્પ્રિહેન્શન કોમન છે, કેમ કે હવે ગવર્મેન્ટ કેવું છે કે ગ્રામેટિકલ વસ્તુ તમને અલગથી પૂછવા નથી માંગતી, એ એવી વસ્તુઓ પૂછવા માંગે છે કે જેમાંથી તમારી એ ડેઇલી હેબિટ હોય અને એમાં તમે સક્ષમ હો વાંચવા માટે, લખવા માટે કે સમજવા માટે। તો આટલા માટે ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન મૂકે છે। નંબર સિરીઝ એટલે આપણે વાત કરીએ કે બેઝિક મેથ્સ છે, લોજિકલ રિઝનિંગ, એનાલોજિકલ રિઝનિંગ અને એપ્ટિટ્યૂડ, આ 4 પોઈન્ટ છે। મેથ, રિઝનિંગ અને એપ્ટિટ્યૂડમાં બહુ બધી વસ્તુઓ એડ થતી હોય છે, તો આ એક વસ્તુ છે। ત્યાર પછી મેઇન જે ટોપિકો છે જેમાંથી તમારે સૌથી વધુ માર્ક્સ કવર કરવાના છે એ છે GCSR, બિન સચિવાલય કચેરી કાર્યપદ્ધતિ। આ 2 પોઈન્ટ છે કે જેમાંથી તમારે કમ્પલસરી રીડિંગ છે ને વાંચવાનું છે, બરાબર છે। આટલા ટોટલ 8 પોઈન્ટમાંથી 70 માર્ક્સનું પૂછાશે। એનો મતલબ એવું થશે કે આ બધા જ માર્ક્સોને કાઉન્ટ કરી શકો તો 10-10 માર્ક્સના છે। કોઈ માની લઈએ કે ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન 5-5 માર્ક્સમાં પૂછી લીધા, તો બચે છે 60, અને એ 60 માટેની વાત કરીએ તો 10-10 માર્ક્સમાં બધી જ વસ્તુઓ પૂછાઈ શકે છે એવી સંભાવના છે, બરાબર છે। આ એક સંભાવનાઓની વાત કરું છું કેમ કે ભવિષ્યમાં આમાં બહુ મોટો ફેરબદલ થવાની સંભાવના છે અને એ ફેરબદલ થશે એટલે હું તમને બતાવીશ, બરાબર છે। આ યાદ રાખજો, આ ફેરબદલવાળું। કોમ્પ્યુટર બેઝિક CCC લેવલનું મેં તમને જેમ કીધું 5 માર્ક્સનું થાય છે। જીપીએમસી એક્ટ 15 માર્ક્સનું છે। મહાનગરપાલિકાનું બંધારણ કહી શકો, બરાબર છે, અને અમે જે મટીરિયલ આપીએ છીએ એમાંથી 100% પૂછાય એ જ મટીરિયલની વાત કરું છું। આમાં જેટલા બી આ GCSR, બિન સચિવાલય કચેરી, જીપીએમસી કે સરકારી અમે જે મટીરિયલ આપ્યું છે એમાંથી 100% પૂછાશે એની ગેરંટી સાથે અમે વાત કરીએ છીએ હંમેશા, બરાબર છે। ક્લાસમાં પણ હોય, ઓનલાઈન ક્લાસમાં હોય કે કોઈ પણ સ્ટુડન્ટને વાત કરીએ, બરાબર છે। સરકારી લેખન પદ્ધતિ, ભાષા નિયામક કચેરી, એમાંથી 10 માર્ક્સનું પૂછાવાનું છે। અને આ જેટલી પણ વસ્તુઓ છે GCSR, બિન સચિવાલય કે એક્ટ કે એ ઓલરેડી માર્કેટમાં નોર્મલ નથી પુસ્તકો મળતી કે ચાલો માર્કેટમાં ગયા અને બંધારણની કે ભાઈ હિસ્ટ્રીની, જિયોગ્રાફી, ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશના પુસ્તક લઈ લીધી કે MCQ પુસ્તક લઈ લીધી, આમાંથી કોઈની પણ MCQ પુસ્તક નહીં મળશે, આખી થિયરિકલ પુસ્તકો છે। અને તમે આ ચારે છે 1, 2, 3, 4 ખાલી વિષયની વાત કરું તમને, આ 4 વિષય થિયરિકલ વિષય છે જે એપ્રોક્સ 2000 પાના પ્લસ તમને જોવા મળશે, વાંચવાની છે, બરાબર છે। તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે 5 લાખની ઉપર ફોર્મ ભરાયા છે એસએમસી ક્લાર્ક, ખાલી ક્લર્કની વાત કરું છું, એ તમામ વિદ્યાર્થીઓને કહી દઉં કે એટલું આસાન નથી રહેવાનું। આ બીજી વસ્તુ નેગેટિવ 0.33 આવી ગયું છે। 2 કલાકની એક્ઝામ છે એ પણ આવી ગઈ છે, એ બી ફિક્સ થઈ ગયું છે, બધાને ખબર પડી ગઈ છે, બરાબર છે।
હવે સાથે સાથે થોડુંક જે સારું થયું છે, જો જનરલ કેટેગરીવાળાએ 50% માર્ક્સ લાવવાના છે, અનામત વર્ગવાળાએ 45% માર્ક્સ લાવવાના છે, એટલે 100માંથી 45 માર્ક્સ, અને દિવ્યાંગ ઉમેદવારોએ 40% માર્ક્સ લાવવાના છે. આ તો ફિક્સ થયું. આના એક વિડીયો નાખેલો છે કે દિવ્યાંગજનો માટે અગત્યની સૂચનાઓ છે. એમાં મેં જાણકારી આપી છે કે એ લોકોને 2 કલાકને 40 મિનિટ મળવાની છે. 40 મિનિટ વધારે નહીં મળશે, બરાબર. એ પણ મેં માહિતી આપી દીધી છે વિડીયોમાં. ન જોયું હોય તો આની પહેલાંના વિડીયો જોઈ લો. જેટલા પણ દિવ્યાંગ મિત્રો છે હું એના માટે છે. અને ન સમજ પડે તો આપણે મોબાઈલ નંબર તમારી પાસે છે જ અમારો, તમે કોલ કરીને બધી ઇન્ફોર્મેશન લઈ શકો છો, બરાબર. અમારા ઓનલાઈન ઓફલાઈન અને વીકેન્ડ બેચ પણ ચાલુ છે, એની માહિતી પણ તમારી પાસે છે અને એનો વિડીયો પણ તમને મળી જશે. ત્યાર પછી થોડુંક આપણે ચર્ચા કરીએ કે ઓડિટ ક્લર્ક. ઓકે, જુઓ આ તમારી સામે 3જી શ્રેણી ક્લાર્ક, ઓડિટ ક્લાર્કની વાત કરી છે. ઓડિટ, કેમ કે આના વિશે પણ અમે મટીરિયલને બધું પ્રોવાઈડ કરીએ છીએ. હવે એમાં જે બદલાવ થયો છે એ સારો એવો પ્રમાણમાં થયો છે. જો પહેલાં તો આ 65 માર્ક્સ હતું, ઓડિટ ક્લાર્કની વાત કરી છે 3જી શ્રેણી. તો જેટલા પણ વિદ્યાર્થીઓ ઓડિટ ક્લાર્ક માટે પણ આ વિડીયો જોઈ શકે છે. બદલાવ થયો છે, 70 માર્ક્સ થઈ ગયું છે 65ની જગ્યાએ. બીજી વસ્તુ, કોમ્પ્યુટર બેઝિકમાં 5 માર્ક્સ કરી દીધું છે, નોર્મલ પોસ્ટ 5 માર્ક્સ. બટ આની પહેલાં જૂનામાં જીકે ને બહુ બધી વસ્તુઓ હતી, એ બધી જ વસ્તુ હટાવી દઈને એક જ વસ્તુ કરી દીધી, સરકારી લેખન પદ્ધતિ, ભાષા નિયામકની કચેરીવાળું જીપીએમસી એક્ટ, સરકારી લેખન. એમાં શું એડ કરી દીધું? લોજિકલ એન્ડ એનાલોજિકલ રિઝનિંગ મિક્સ, જીપીએમસી એક્ટ અને સરકારી લેખન પદ્ધતિ. આમાં રિઝનિંગ, જીપીએમસી એક્ટ અને સરકારી લેખન પદ્ધતિ મળીને મિક્સ 25 માર્ક્સ હશે. હવે કઈ વસ્તુ કેટલા માર્ક્સની પૂછાશે એ ક્લિયર નથી, પણ 3 અંદર એડ કરી દીધા, બરાબર છે. તો આ તમારી સામે 25 માર્ક્સનું થઈ ગયું. એટલે જે અલગ અલગ 4 ક્રાઇટેરિયા આપેલા એ બધા ઉડી ગયા. હવે બધાએ કમ્પલસરી 25 માર્ક્સ માટે આ 3 વસ્તુની તૈયારી કરવી પડશે, બરાબર છે. ટોટલ 100 માર્ક્સની એક્ઝામ છે અને એમાં બી 100% છે, ટાઈપિંગ વાઈપિંગ કોઈ નથી. અને એ જ પ્રમાણે જે ક્રાઇટેરિયા છે કે 50% લાવવા ફરજિયાત છે કે 45% લાવવા ફરજિયાત છે કે 40% લાવવા ફરજિયાત છે, એ બધાને માન્ય છે, બરાબર છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ એસએમસી ક્લાર્ક કે સ્પેશિયલ એસએમસી ક્લાર્ક માટે વાત કરું કે જેટલા પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે અને એની સંખ્યા 5 લાખ ક્રોસ થઈ જવાની છે, કાલ સુધીમાં ક્રોસ થઈ જ ગઈ છે એમ સમજી લો, બરાબર છે. તો 717 પોસ્ટ માટે જેટલા લોકોએ ફોર્મ ભર્યું છે એ બધાએ વાંચવાનું રહેશે, ખૂબ સારું એવું વાંચવાનું રહેશે અને ખૂબ વધારે વાંચવાનું રહેશે. એ જ પ્રમાણે આ તમારી સામે ઓડિટ માટેનું છે, એમાં પણ સારા એવા પ્રમાણમાં વાંચવાનું હવે આપી દીધું છે. અને બધી જ એક્ઝામ, એટલે પહેલી વસ્તુ કહી દઉં, MCQ બેઝ છે. અને તમારા કોઈ મિત્રોએ જો અન્ય કોઈ ફોર્મ ભર્યું હોય તો એમને કહેજો કે યસ એકેડેમી ટેલિગ્રામ ચેનલ પર ન્યૂ સિલેબસ આપી દીધું છે, એ ઓપન કરે અને એને જોઈ લે કે તમારામાં કેટલો બદલાવ થયો છે, શું બદલાવ થયો છે, અને એ પ્રમાણે જ પ્રિપરેશન કરજો. કોઈ પણ જગ્યાથી પ્રિપરેશન કરો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ફક્ત સિલેબસ ધ્યાનમાં રાખીને પ્રિપેરેશન કરજો, જેનાથી તમને 100% રિઝલ્ટ મળવું જોઈએ. જો બધા જ જેટલા પણ વિડીયો જોવા મળે છે બધા જ સારું જ્ઞાન આપે છે, બધી જગ્યાએથી તમને રિઝલ્ટ મળે છે, બધી જગ્યાએથી પાસ થશો. બધી જ જગ્યાથી બધા જ પ્રકારના વિડીયો જોઈને તમે પાસ થઈ જશો આરામથી. 50% તમારી પાસે એટલું નોલેજ તો છે જ કે તમે 50% માર્ક્સ લાવી શકો છો, બરાબર છે. બિકોઝ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે બધા, તો 50% માર્ક્સ તો આરામથી લાવશે. બટ 50% લાવવાથી તમે પાસ થશો, મેરિટમાં નહીં આવશો. આપણે ચર્ચા થાય છે ડાયરેક્ટ મેરિટને ક્રોસ કરીને આપણે સિલેક્શનની વાત થાય છે. તો સિલેક્શન માટે જેટલી પણ મહેનત કરવી પડે એ તમામ પ્રકારની મહેનત તમારે કરવાની રહેશે, બરાબર છે. તો આ એસએમસી ક્લાર્કનું સિલેબસ તમારી સામે છે, એ પ્રમાણે મહેનત કરશો. ઓકે, આ ન્યૂ સિલેબસ
અને જે નવી માહિતી આવી છે એ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. તમારે એને ડાઉનલોડ કરીને વાંચી શકો છો અને મિત્રોને વિડીયો શેર કરી શકો છો.